खबर गुजरात से है, जहां आज कालोल के धारासभ्य लक्ष्मण जी बाकाजी ठाकुर के ऑफिस में हर समाज की मीटिंग हुई। आइए इसकी पूरी जानकारी के लिए चलते हैं हमारे संवाददाता राजेश दलाल के पास। કે રેલી હોય કે કોઈ પણ સભા હોય કે જ્યારે મતદાનનું હોય, બધી જ વિધાનસભા કરતાં આપણા કલોલ વિધાનસભાએ 68% મતદાન કર્યું. એટલે સાહેબે આપણા કલોલ વિધાનસભાને તો 1 નંબર જ આપ્યું. એના માટે આ વખતે 15 તારીખે પણ આપણી સભા છે ને 1 નંબર રહે અને એ જસ તમને બધાને મળે અને તમારા કારણે અમને મળે એવી તમારા પાસે અપેક્ષા રાખી. દરેક સમાજનું સંમેલનમાં તમારો પ્રક્રિયા શું? આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ 15મી જાન્યુઆરીના રોજ કલોલની અંદર આવી રહ્યા છે, ત્યારે આજે અહીં ધારાસભ્ય કાર્યાલય ઉપર દરેક સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને દરેક સમાજના આગેવાનશ્રીઓ અહીં આગળ મિટિંગની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને સૌને આખા કલોલની અંદર અમિતભાઈ શાહ સાહેબ લોકસભાના ઇલેક્શન પછી પહેલી વખત આવી રહ્યા છે, ત્યારે અમને આવકારવા માટે કલોલની જનતા ખૂબ જ આતુરતાપૂર્વક 15મી જાન્યુઆરીની રાહ જોઈ રહી છે. અને દરેક સમાજના આગેવાનો અને દરેક સમાજના પ્રમુખશ્રીઓ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કલોલની અંદર વખારિયા હાઈસ્કૂલની અંદર સભા કરવાના છે અને એને આવકારવા માટે દરેક સમાજના પ્રમુખશ્રી અને કલોલની જનતા આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. અને આ વખતે અમિતભાઈ શાહ સાહેબનું જોરદાર કલોલની અંદર સ્વાગત થાય એના માટે દરેક ભાજપના કાર્યકર્તા અને કાઉન્સિલર મિત્રો બધા જ ફૂલ તૈયારી કરી રહ્યા છે. લોકસભાના ઇલેક્શન પછી કેટલી વાર સાહેબ આવી ગયેલા કલોલ? સાહેબ તો અવારનવાર 10 દિવસે અમારી જોડે દરેક કાર્યકર્તા અને ધારાસભ્ય જોડે સાહેબની વાતચીત થતી જ હોય છે. અને સાહેબ કોઈ પણ કલોલની અંદર વિકાસનું કામ હોય, દરેક ગામની અંદર કોઈ બી જગ્યાએ કંઈ પણ ગામની તકલીફ હોય કે ગમે, સાહેબ અવારનવાર અહીં દરેક વિધાનસભાના દરેક ગામને ફોલો કરતા હોય છે. ઓકે, થેન્ક યુ સર.